કેન્દ્ર અલર્ટ છે. ગુજરાતમાં કેન્દ્રની આરોગ્ય ટીમના ધામા ચાંદીપુરાના નિયંત્રણ માટે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. ચાંદીપુરાના ઉપાય અંગે પણ હવે ટીમ છે તે કાર્યવાહી કરશે. આરોગ્ય ટીમ દ્વારા ધામા છે તે નાખવામાં આવ્યા છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે. ચાંદીપુરાના વધતા કેસને લઈને કેન્દ્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. તો વધતા કેસોને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રની ટીમના ગુજરાતના ધામા ચાંદીપુરાના નિયંત્રણ માટે આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. ચાંદીપુરાના ઉપાય અંગે આ ટીમ છે તે કાર્યવાહી કરશે. વધતા કેસોને લઈને હવે કેન્દ્ર પણ એલર્ટ બન્યું છે, ને જેને કારણે હવે હાલ તો આ તપાસ છે તે કરવામાં આવી રહી છે અને તંત્ર દ્વારા કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ચાંદીપુરાના ઉપાય અંગે ટીમ છે તે કાર્યવાહી કરશે. વધતા કેસોને લઈને તંત્ર એલર્ટ બન્યું છે. ગુજરાતમાં ચાંદીપુરાના વાયરસે કહેર મચાવ્યો છે, જેને કારણે બાળકો છે તે જીવ ગુમાવી રહ્યા છે. ચાંદીપુરાના વધતા કેસને લઈને કેન્દ્ર પણ એલર્ટ મોડમાં છે. ગુજરાતમાં કેન્દ્રની આરોગ્ય ટીમ આવી છે. સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યું છે ને હવે કેન્દ્રની ટીમ હવે ગુજરાતમાં આવી છે, શું વિગત? બિલકુલ વાત કરવામાં આવે તો ગત સપ્તાહે આ સંદર્ભે કેન્દ્ર સરકારની એક ટીમ જે છે તે ગુજરાત પર આવશે તે જાહેરાત કરવામાં આવી છે અને આ ટીમ અત્યારે ગુજરાત પહોંચી ચૂકી છે. અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લઈ રહી છે. ખાસ જે ચાંદીપુરા વાયરસથી પ્રભાવિત જિલ્લાઓ છે તે જિલ્લાઓની મુલાકાત લઈ ત્યાં થઈ રહેલી સારવારની પ્રવૃત્તિ અને ત્યાંના જે પણ કેસો આવી રહ્યા છે તેના સેમ્પલ લઈ અને તેના સારવાર માટે જરૂરી દવાઓ બનાવવા માટે આ સેમ્પલ ઉપર સંશોધનના કાર્યના સંદર્ભમાં દેખરેખ રાખવામાં આવી રહી છે. અલગ અલગ જે વિભાગો છે તે વિભાગોના અધિકારીઓ આ ટીમની અંદર સમાવેશ થાય છે. ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ પણ તે ટીમો સાથે સંકલન કરી જે જરૂરી જે કાર્યવાહી કરવાની અને સારવારની વિગતો પ્રોવાઈડ કરાવી રહી છે. બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર.